સિહોર તાલુકાના સર ગામનો રોડ મંજૂર થયો પણ કામગીરીમાં વિલંબને લઈ રસ્તા રોકો આંદોલન, પોલીસે કરી અટકાયત। રોડ છે એ શરૂ કરવાની અમારી માંગણી હતી તમારી પાસે અવારનવાર, બરાબર। આની પહેલાં પણ અમે પ્રાંતમાં રજૂઆત કરી હતી, પેટ્રોલિયમના અધિકારીઓને પણ રજૂઆત કરી હતી, છતાં પણ આ રોડને પહેલી પ્રાયોરિટી આપવાની વાત હતી, એના બદલીમાં તમે બીજો રોડ શરૂ કરી દીધો, સામેનો રોડ, બરાબર। તો પ્રથમ પ્રાયોરિટી આને આપવાની વાત હતી અમારે, હા એક છે, પણ પ્રથમ પ્રાયોરિટી અમારે આ રોડને આપવાની વાત હતી। પણ હવે તમે શું કહેવા માંગો છો, બોલો। અમારા જો આજે કઈ તારીખ છે? 19 તારીખ છે, 1 થી 5 તારીખ સુધીમાં 7 નીકળે તમારો રોડ પહોંચી જાય। તમે અમને બાહેધરી પાકી આપો છો? હા, પાકી બધા તમે ઉભા રહો સાહેબ। એક મિનિટ 1 મિનિટ, કારણ કે પ્રથમ પ્રાયોરિટી આ રોડ જ હતી, એ પાછો અધિકારીને ખબર, અધિકારીને આમાં બધી મિલી ભગતીઓ ન થવી જોવે। હકીકત આ રોડનો પહેલા પ્રાયોરિટી, અત્યારે આ ભાઈએ ખાલી અલ્ટિમેટમ આપ્યા, પછી તમે રોડનું કામ કરો છો? રોડનું કામ ભાઈ ચાલુ જ છે, ઉતરાય ક્યારે કામ થયું? પણ દિવાળી પહેલાની ચર્ચા છે ને, પછી ઓલો રોડ બની ગયો। જમાદાર બોલાવ્યા, આવું છું। કોન્ટ્રાક્ટરનું નામ કિરીટસિંહ જાડેજા છે, મારું નામ રામદેવસિંહ જાડેજા। હવે જે આજે કરનાળથી જે સર ચોકડીનો રોડ છે એ 1 થી 5 સુધીમાં તમારે કમ્પ્લીટ થઈ જશે। સાહેબ પહેલા વહેલા મુદ્દાની વાત છે, આ રોડ દિવાળી પહેલા ખાતમુહૂર્ત થઈ ગયું હતું, પછી આ રોડનું કામ સ્થગિત થયું ને બીજો રોડ લેવાનું કારણ શું? કારણ કે પ્રથમ પ્રાયોરિટી આ રોડ જ હતી, એ પાછો અધિકારીને ખબર, અધિકારીને આમાં બધી મિલી ભગતીઓ ન થવી જોવે। હકીકત આ રોડનો પહેલો પ્રાયોરિટી, અત્યારે આ ભાઈએ ખાલી અલ્ટિમેટમ આપ્યા, પછી તમે રોડનું કામ કરો છો? રોડનું કામ ભાઈ ચાલુ જ છે, ઉતરાય ક્યારે કામ થયું? ચાલુ, પણ દિવાળી પહેલાની ચર્ચા છે ને, પછી ઓલો રોડ બની ગયો।
કે અહીંયા નેતાનો રોડ છે એટલે છે તો એક જ ને નહીં, એક પહેલા આ રોડની વાત હતી. એ રોડની વાત હોય જ. પહેલા પ્રથમ આ રોડની મને તાત્કાલિક એનાથીમાં પૂરું થઈ જાય છે અને એ રોડ ઉપર જ મતલબ છે. આ તો તાર રોડનું કામ ચાલુ જ છે. હા, મને દેખાડો ચાલો. હાલો. મારું નામ વેનુભાઈ દાનાભાઈ બાબરિયા, સર ગામના સરપંચ. આજે આ રોડનું કામ અમે દિવાળીમાં મુહૂર્ત કરેલ હતું, ખાતમુહૂર્ત, તો હજી સુધી કામ ચાલુ કરેલ નથી. તો કયા કારણોસર નથી ચાલુ કરવામાં આવતું અને કોણ જવાબદાર વ્યક્તિ છે એ અમારે માહિતી જોવે છે કે આખા એટલા સમયથી કામ બંધ છતાં કેમ ચાલુ કરતા નથી. તો આ જે જવાબદાર વ્યક્તિ હોય એની માટે અમારે પગલાં લેવા. સરપંચ એક મુદ્દો છે, આજે તમારું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે લોકસભાની ચૂંટણીની અંતર્ગત રાજકારણ રમાઈ ગયું હતું. ના, એવું તો કોઈ રાજકારણ નહોતું. હા, તો જે પ્રાયોરિટી પ્રથમ અહીંયા હતી તો બીજા જગ્યાએ કેવી ગયો રોડ? એટલે એમાં એવું છે કે મેં ત્યાં ઉપર તપાસ કરી હતી તો અમને એવું કહેવામાં આવ્યું કે કરનાળથી સાળિયા સુધીનો રોડ બનાવવાનો છે. તો તમારું ખાતમુહૂર્ત કેમ કરવામાં આવ્યું? ખાતમુહૂર્ત તો એમાં એવું તો છે નાટક હતું. પછી હમણાં પાછું મેં ત્યાં ગયો તો સાઈડ ઉપર સાળિયા, તો હું ત્યાં આપણે કોન્ટ્રાક્ટરને મળ્યો કે ભાઈ અમારું કામ ક્યારે તેમ ચાલુ કરશો, તો કે 3 દિવસ અમને આપો. એનો આજે 1.5 મહિનો થઈ ગયો છે, આજ સુધી હજી કામ ચાલુ કરવામાં આવેલ નથી. આ રોડ નહીં બનતા આજે જે આંદોલન છે હકીકત શું છે? આ બધા કેટલા ગામના ગ્રામજનો ભેગા થઈ ગયા હા, છે. એ તો આસ્થાનું કેન્દ્ર છે અને બધા હાલીને આવે છે, દડતા આવે છે ને રાતના આવે છે, બિચારા પડે છે યાત્રાળુ ને હેરાન થાય છે. અત્યારે રસ્તા બંધનું આંદોલન છે ને તમારે? હા. સરગામનો જે રસ્તો છે જે ઘણા સમયથી બિસ્માત હાલતમાં છે, ત્યારે તંત્રને અવારનવાર અમે રજૂઆત પણ કરેલી હતી અને પીડબ્લ્યુડીના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી કચેરીમાં પણ આ સ્વાગત ફરિયાદ નિવારણમાં કાર્યક્રમમાં પણ અનેક વખત અમારા વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ પવાર દ્વારા પણ આ પ્રશ્નને વારે લેવામાં આવ્યો છે. તે છતાં પણ હજી સુધી આ રોડનું કામગીરી કરવામાં આવ્યું નથી. દિવાળી પહેલાં આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, પણ હજી સુધી આ ખાતમુહૂર્ત થયા પછી પણ આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. અને ખરેખર તો આ એક આસ્થાનું કેન્દ્ર રામપરા મેરળી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં બહેનો દીકરીઓ ઉઘાડા પગે દડતા વગેરે માતાજીની માનતાઓ કરવા માટે આવે છે. ત્યારે આપણે જોઈએ છીએ અત્યારે આ રસ્તાની હાલત કેટલી બધી ખરાબ છે. વાહન લઈને નીકળે તો પણ પાણા પથ્થર અંદર કરી દે તો ગાડીમાં પંચર પડે છે. અને ખરેખર જે રસ્તાની જરૂરિયાત નહોતી એ જ રોડ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યો અને આ રોડને પડતો મૂકી દેવામાં આવ્યો. શા કારણોસર આ રોડને કામ બંધ રાખવામાં આવ્યો? આ રોડમાં કયું વિઘન એવું નડ્યું તો બંધ કરવામાં આવ્યો હતો?